અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ભિલોડાના સુનોખમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। માલપુર, મેઘરજ, મોડાસામાં પણ વરસાદ પડ્યો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ ખાબક્યો છે, જેના લીધે ખેતીવાડીને ફરી એકવાર જીવનદાન મળ્યું છે। તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ભિલોડાના સુનોખામાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ। વરસાદ આવતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે જે ખેડૂતોનો મહામૂલો પાક છે તેને ફરી જીવનદાન મળ્યું છે। વરસાદે વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા સમયથી તાત વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ફરી વરસાદની શરૂઆત થતા અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને સાથે જ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા શૈલેષ પંડ્યા જોડાઈ ગયા છે। શૈલેષ, જણાવશો હાલ ત્યાં કેવો માહોલ છે? જી વિકાસ, આપને જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાની અંદર વરસાદે જાણે હાથ તાળી આપ્યો હોય એવો માહોલ હતો। ભારે ઉકળાટ હતો, ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। આજ રોજ બપોર પછી સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ થવા પામ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો ભિલોડા તાલુકાના સુનોક પંથકની અંદર 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સમગ્ર ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા હતા। એ સિવાયના જો તાલુકાઓની વાત કરીએ તો માલપુર, મેઘરજ, ભિલોડા, બાયડ અને મોડાસા પંથકમાં પણ ભારે વરસાદ। હાલ પણ માલપુર પંથકની અંદર ભારે વરસાદ છે। ખેડૂતોમાં જે ખેતી હતી એને જીવતદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશાલીનો માહોલ થવાયો છે। સમગ્ર જિલ્લાના વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે। વિકાસ, જી જણાવશો કે અરવલ્લીમાં કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે? જી વિકાસ, આપને જણાવી દઉં કે છેલ્લા 2 કલાકથી સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ સવારથી લઈને બપોર સુધી ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો હતો, પરંતુ સતત 2 કલાકથી સમગ્ર જિલ્લાના મોડાસા, માલપુર અને ભિલોડા પંથકની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। વિકાસ, જી જણાવશો કે હાલ વરસાદ આવવાથી ખેડૂતોનો જે મહામૂલો પાક છે તેને ક્યાંક જીવનદાન મળ્યું છે? ચોક્કસથી વિકાસ, 15 દિવસથી ખેતીવાડીને જો વાત કરીએ તો કપાસ છે, મગફળી છે, ડાંગર, આ જે પાક છે એ બિલકુલ મુરઝાઈ જવાની તૈયારીમાં તો જગતનો તાત કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠો હતો, ત્યારે એકાએક કુદરતે જાણે મહેર કરી હોય, આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય એ રીતમાં વરસાદ વરસવાથી જે ખેતીવાડી છે એને જીવતદાન મળશે, ખેતી પાકને બચાવી શકાશે અને ખેડૂતોનો જે કઈ મહેનત હતી એ મહેનત મજરે આવશે એવું અરવલ્લી જિલ્લાની અંદર હાલ જણાઈ રહ્યું છે। વિકાસ, જી આભાર શૈલેષ, તમામ જાણકારી આપવા બદલ।